જ્યાં વધુ એક નકલી અધિકારીનો પર્દાફાશ થયો। વરાછા બોમ્બે માર્કેટ પાસેથી નકલી કસ્ટમ અધિકારી ઝડપાઈ ગયો। અધિકારીનું નકલી આઈ કાર્ડ બતાવી રૂપિયા પડાવતો હતો આરોપી। સરકારી નોકરીની લાલચ આપી કુલ 12.75 લાખ પણ પડાવ્યા। આરોપી પાસેથી બંદૂક, નકલી આઈડી કાર્ડ અને સર્ટિફિકેટ કબજે કરાયા છે। પોલીસે CSICનું બોર્ડ લગાવેલ કાર પણ જપ્ત કરી છે। ક્રાઇમ બ્રાન્ચે હિમાંશુ રાય નામના આરોપીની ધરપકડ કરી હોવાની વિગત। હિમાંશુ રમેશભાઈ રાય જે મૂળ બિહારનો રહેવાસી છે, અહીંયા ઓલપાડ તાલુકાના શ્યાટલા ગામે રહે છે। એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતા એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ રૂપિયા 12,75,000 ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે। કસ્ટમનું આઈ કાર્ડ અને જે એને નકલી જે લાઇટર લીધું છે એ લગાવી અને લોકોને ઝાંસામાં લઈ નોકરી આપવાનું બહાનું કરી પૈસાની છેતરપિંડી કરતો હતો।